ફરી એકવાર મોદી સરકારના વોલ પેઇન્ટિંગ કરી 2024ની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરતું ભાવનગર ભાજપ સંગઠન। ભાવનગરની મધ્યમાં આવેલા ભરૂચના ક્રિકેટ ક્લબની દિવાલ પર આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર માટે પહેલું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। તારીખ 14 માર્ચના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા અને ત્યારબાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વોલ પેઇન્ટિંગ કરી 2024 લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો છે। ત્યારે રાજ્યના તમામ શહેરોમાં આજના દિવસે ફરી એકવાર મોદી સરકારના વોલ પેઇન્ટિંગ કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। શહેર ભાજપ પ્રમુખ અને ભાવનગરના મેયર તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા વોલ પેઇન્ટિંગ કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ 2 દિવસ પહેલા આગામી 2024ની લોકસભાની ચૂંટણીને લઈ અને વોલ પેઇન્ટિંગના આ કાર્યક્રમનું દિલ્હી ખાતેથી લોન્ચિંગ કર્યું હતું। તેને લઈ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબે ગઈકાલે સુરત ખાતેથી વોલ પેઇન્ટિંગના આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું। આજે સમગ્ર ગુજરાતમાં બપોરના 2 કલાકે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું। ફિર એક બાર મોદી સરકારના નારા સાથે ભારતીય જનતા પાર્ટી 2024ની આ ચૂંટણીની તૈયારીનો આ પ્રથમ કામ અહીંથી શરૂ કર્યું છે। આજે ભાવનગર ખાતે અહીંયા આ લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી, કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમની જવાબદારી હતી। યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ, શહેરની આખી ટીમે આ કાર્યક્રમમાં ખૂબ પરિશ્રમ કરી અને આજે આ લોન્ચિંગ કાર્યક્રમ કર્યો છે। હવેથી સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં સૌ લોકોની પરમિશનો લઈ ખાનગી જગ્યાઓમાં પણ ફિર એક બાર મોદી સરકારના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગલી ગલી મહોલ્લામાં સૌ એરિયામાં જઈ અને આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમ કરશે। ધન્યવાદ। ભારત માતા કી જય।